નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં 101 નિરણ કેન્દ્રોનો આરંભ કરાવીને સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ 86,000 કરતો વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. કચ્છમાં થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 3ના મોત. રાજ્યભરમાં આજથી ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચે જવાની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ જાહેર. જયપુરમાં રમાયેલી આઈપીએલની મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું. સમાચાર વિગતવાર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ જિલ્લાની મુલાકાતે છે. તેઓ વિવિધ લોકાર્પણ અને ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ અબડાસાના જખો ખાતે સંત ઓધવરામજી મંદિરના દર્શન કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી જખો ઓધવધામ ખાતે નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મુખ્યમંત્રીના હસ્તે 101 નિરણ કેન્દ્રોનો પ્રારંભ થશે તથા 42 કન્યાઓને મુખ્યમંત્રીના હસ્તે કન્યાદાન કરવામાં આવશે. ગરીબ અને વંચિત બાળકોને શાળાઓમાં પ્રવેશ આપતા કાયદા રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે વિવિધ શાળાઓમાં 86,274 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. રાજ્યની 9,741 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ આ પ્રવેશ અપાયો છે. 2,38,000 જેટલી અરજીઓ પ્રવેશ માટે મળી હતી. ચકાસણી અને રદ કરેલી તેમજ વાલીઓ દ્વારા રદ કરાયેલી અરજીઓને અંતે પહેલા રાઉન્ડમાં આ પ્રવેશ અપાયો છે. પ્રવેશથી વંચિત રહેલા બાળકો માટે બીજા રાઉન્ડમાં ચકાસણીને અંતે પ્રવેશ આપવામાં આવશે. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના પાલારા નજીક ખાવડા નેશનલ હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં પતિ પત્ની અને બાળક સહિત 3 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં બાઇક, ટ્રેલર અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. અકસ્માતની ઘટના સર્જાયા બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક અસરથી બચાવ કામગીરી શરૂ કરી હતી અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર એસઓજીએ શહેરમાંથી એક વ્યક્તિ પાસેથી વેલ માછલીની એમ્બેગ્રીસ ઝડપી હતી, જેની કિંમત 1,16,00,000થી વધુની છે. પ્રતિબંધિત એવી આ એમ્બેગ્રીસનો ઉપયોગ અત્તર અને દવાઓ બનાવવામાં થાય છે. તેના વેચાણ પણ પ્રતિબંધ છે. ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. રાજ્યમાં આજથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સાથે 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં યલો એલર્ટ સાથે ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરવામાં આવી છે. 1 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. दास. आर्द्र पवन के कारण सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है इसमें अस्वास्थ्य स्थिति बने रहने का भी पूर्वानुमान है. इसमें सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है और साउथ गुजरात की जो तटीय क्षेत्र है दोनों क्षेत्र में ही रहेगा. इसमें आपका 28 अप्रैल से लेकर 1 मई तक इसमें जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ आ रहा है, मोरबी आ रहा है, सुरेंद्रनगर और राजकोट. આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે ગઈકાલે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 46.6 ડિગ્રી નોંધાયું હતું. ઉનાળાની અંદર ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાની મોજ માણી રહ્યા છે, ત્યારે ખૂબ જૂજ જોવા મળતી ગલેલીની માંગમાં પણ વધારો થયો છે. સ્વાસ્થ્યપ્રદ ગલેલીનું સેવન ખૂબ જ ગુણકારી હોવાની સાથે ઉનાળામાં ઠંડક આપતું હોવાથી તેની વિશેષ માંગ છે. વર્ષની અંદર માત્ર 20 થી 25 દિવસ જ આ ફળ જોવા મળે છે, જેને લઈને ગલેલી વેચતા ગુલાબભાઈ પટેલે વધુ માહિતી આપી હતી. અમે આ દર વર્ષે આ સિઝનમાં અમે યારા ગામમાં ગલેલી સારો વેચવા માટે આવીએ છીએ. આ ગલેલી 12 મહિનામાં એક જ વખત આવે અને લોકો ખાવાની પસંદ પણ કરે છે. અને અમે આ ગલેલીનો ભાવ 100 ની 10 આપીએ છીએ. ગરમીમાં આ ગલેલી ખાવાથી એકદમ તંદુરસ્તી છે. બાળકો માટે પણ દવાખાનામાં કઈ બીમારીઓ કઈ એને બી ગલેલી ખવાય છે. અને પાણીનો બહુ મહત્વ છે ગલેલીની અંદર. તાપમાં જેટલી ખાય એટલી ઉત્તમ છે, કઈ પણ નુકસાનકારક નથી અને આમાં કોઈ પણ મિલાવટ પણ આવતી નથી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABD ને ફોલો કરશો.
રાજકોટ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેન 2.0 જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન 674 લાખથી વધુ રૂપિયાના ખર્ચે 398 કામો દ્વારા જળ સંગ્રહની કામગીરી હાથ ધરાશે. તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડિસિલ્ટિંગ તથા રિપેરિંગ, જળાશયોનું ડિસિલ્ટિંગ, તળાવોના પાડા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઈ, મરામત તથા જાળવણી, નદી, હોકળા, ગટરની સાફસફાઈ, નદી પુનઃજીવિત કરવી, નવા તળાવો, નવા ચેકડેમો બનાવવા, વન તલાવડી, ખેત તલાવડી સહિતના કામો હાથ ધરાશે. ડાંગના પર્વતારોહક ભુવન રાઠોડે 17,500 ફૂટની ઊંચાઈ પર આવેલા કાબરૂ શિખરની ટોચ પર રાષ્ટ્રધ્વજ લહેરાવીને નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના ભુવન રાઠોડની પસંદગી પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ સ્થિત હિમાલય પર્વત સંસ્થામાં પર્વતારોહક તરીકે થઈ હતી. તેમણે 16 કિલો અને 700 ગ્રામના વજન સાથે માત્ર 2 કલાકમાં જ શિખર સર કરીને નવો વિક્રમ સર્જ્યો છે. આ સિદ્ધિ બદલ શ્રી રાઠોડને ગુજરાત સરકાર તરફથી 30,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. મારું હાલમાં જેચેમાઈ દાર્જિલિંગ ખાતે સિલેક્શન થયેલું અને ત્યાં લોડ ફેરીમાં જે 3 કલાકમાં પૂરું કરવાનું હતું એ મેં માત્ર 2 કલાકમાં પૂરું કરીને ફર્સ્ટ ટીમમાં આર્મી, BSF અને નેવીના જે ફર્સ્ટ ટીમમાં મારું સિલેક્શન થયેલું અને ત્યાર પછી હું ત્યાં ગ્લેશિયરમાં મને લઈ જવામાં આવ્યું અને ત્યાં ઘણી બધી પરિસ્થિતિ આવવા છતાં હું વારંવાર સ્નોફોલ થવા, વારંવાર એવલાંચો આવવા અને ધ્રુજાવી નાખે એવી ઠંડીમાં રહીને જે કાબરૂ ડોંગ કરીને જે શિખર છે એના ટોચ પર ભારત દેશનો તિરંગો લહેરાવેલ છે. અમદાવાદ એરપોર્ટે નવીનતા અને સ્વચ્છતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે. એરપોર્ટ દ્વારા અદ્યતન રોબોટિક ક્લીનર્સની રજૂઆત કરવામાં આવી છે, જે સફાઈ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને અસરકારક બનાવશે. આ રોબોટિક ક્લીનર્સ એરપોર્ટના વિશાળ વિસ્તારને ઝડપથી સ્વચ્છ કરશે. આ કોમ્પેક્ટ અને રિમોટ ઓપરેટેડ રોબોટ્સ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. તેઓ 360 ડિગ્રી કવરેજ ક્ષમતા ધરાવે છે, જે સમગ્ર વિસ્તારની સફાઈ કરવામાં મદદ કરશે. અમદાવાદ એરપોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી મુસાફરોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 48 કલાકમાં 10 લોકોને અંગદાનથી નવજીવન આપવામાં સફળતા મળી છે. અમદાવાદ સિવિલમાં અનિલ મરાંડી અને ભરમાભાઈ આ 2 વ્યક્તિના અંગદાનથી 4 કિડની, 2 લીવર અને 2 સ્વાદુપિંડ મળ્યા છે, જે સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. ભરમાભાઈના અંગદાનથી મળેલ હૃદયને સિવિલ મેડિસિટી કેમ્પસની UN મહેતા હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે અને અનિલભાઈના અંગદાનથી મળેલા 2 ફેફસાને હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જોશીએ વધુમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 190 અંગદાતાઓ થકી કુલ 626 અંગોનું દાન મળેલ છે. આ 190 અંગદાતાઓ થકી 607 વ્યક્તિઓને જીવનદાન પણ મળ્યું છે. IPLમાં ગઈકાલે જયપુરમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે રાજસ્થાનને 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે રાજસ્થાને 16મી ઓવરમાં 212 રન બનાવીને સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. રાજસ્થાન માટે વૈભવ સૂર્યવંશીએ 38 બોલમાં સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે અણનમ 70 રન બનાવ્યા હતા. આજે દિલ્હી કેપિટલ્સનો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે. આ મેચ દિલ્હીમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. પ્રસિદ્ધ તીર્થસ્થાન શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં આવતીકાલે 30મી એપ્રિલ વૈશાખ સુદ 3 થી 26મી જૂનને અષાઢ સુદ એકમ સુધી માતાજીની આરતી તથા દર્શનમાં સમયમાં ફેરફાર કરાયો છે. આરતી સવારે 7 થી 7:30, દર્શન સવારે 7:30 થી 10:45, રાજભોગ આરતી 12:30 થી 1, દર્શન બપોરે 1 થી 4:30, આરતી સાંજે 7 થી 7:30, દર્શન સાંજે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય રહેશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં 101 નિરણ કેન્દ્રોનો આરંભ કરાવીને સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ 86,000 કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. કચ્છમાં થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 3ના મોત. રાજ્યભરમાં આજથી ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચે જવાની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ જાહેર. જયપુરમાં રમાયેલી IPLની મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.